હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રીમાં ભણી રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ચાલુ કરીશું હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. શું ચાલુ કરીશું બાળકો? હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. બરાબર. બેઝિક ઇન્ફોર્મેશન, એનું નામકરણ વગેરે વગેરે તમે લોકો ભણી ચૂકેલા હો છો. બરાબર. IUPAC નામકરણની અંદર આ સિવાય તેની આઇસોમેરિઝમ વિશેની માહિતી સમઘટકતામાં ભણી ગયા હો છો. અને તેની મિકેનિઝમ્સ તમે ભણી ગયા હો છો GOC 1 અને 2માં. ઓકે, એટલે એના વિશેની વાત આપણે અહીંયા કરવાની આવતી નથી. આપણે ડાયરેક્ટ એનાથી આગળ વધીએ છીએ. ઘણી બધી વસ્તુ અહીંયા રિપીટ થશે. આપણે ભણીએ છીએ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની બનાવટ. શું ભણીએ છીએ? હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની બનાવટ. સૌથી પહેલાં ભણીએ આલ્કેનના હેલોજિનેશન દ્વારા X2 ઉમેરાય માટે એ પ્રક્રિયા શું કહેવાય? હેલોજિનેશન. એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ F2, Cl2, Br2 અને I2. સૌથી ઝડપથી કોણ પ્રક્રિયા કરે છે? F2. એનાથી ધીમે ધીમે કોણ પ્રક્રિયા કરે છે? Cl2. એનાથી ધીમે કોણ પ્રક્રિયા કરે છે? Br2. સૌથી ધીમે કોણ પ્રક્રિયા કરે છે? I2. ક્લિયર? આ વસ્તુ મેં તમને લોકોને હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણાવેલી છે. યાદ રાખજો, F2ની પ્રક્રિયા અંધારામાં થવી જોઈએ, સૂર્યપ્રકાશની હાજરીમાં. ક્લોરિનેશન કરતાં બ્રોમિનેશન ધીમી છે. અને I2ની પ્રક્રિયા પ્રતિવર્તી. I2 સાથેની પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. ફાઇન. મુક્તમૂલક ક્રિયાવિધિ પ્રમાણે આ પ્રક્રિયા થાય છે. ધારો કે તમે લોકોએ CH4 જોડે F2ની પ્રક્રિયા કરી અંધારામાં, તો તમને મળે CH3F વત્તા HF, એટલે કે ફ્લોરોમિથેન અને હાઇડ્રોજન ફ્લોરાઇડ. આ થઈ ગયું ફ્લોરિનેશન. ધારો કે તમે લોકોએ CH4ની પ્રક્રિયા Cl2 જોડે કરી, તો તમને CH3Cl મળે વત્તા HCl સૂર્યપ્રકાશની હાજરીમાં. માટે આ પ્રક્રિયા થઈ ગઈ ક્લોરિનેશન. માટે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ કહેવાય? ક્લોરિનેશન. યાદ રાખજો, ક્લોરિનેશન એ સાંકળરૂપ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સાંકળરૂપ પ્રક્રિયા. એટલે ધારો કે હું CH4ની અંદર વધુ માત્રામાં Cl2 નાખું છું, તો પહેલાં શું બનશે? CH3Cl અને HCl રિમૂવ થશે, પણ હજુ અંદર ક્લોરિન છે જ, એટલે પાછું શું બનશે? બીજો એક HCl રિમૂવ થઈને CH2Cl2 બની જશે. હજુ પણ અંદર ક્લોરિન છે જ, બીજો એક હાઇડ્રોજન રિમૂવ થઈને શું બનશે? CHCl3. હજુ અંદર ક્લોરિન છે, હાઇડ્રોજન છે, છેલ્લે બની જશે CCl4. એટલે સાંકળરૂપ પ્રક્રિયા છે. પહેલાં એક હાઇડ્રોજન દૂર થાય, પછી બીજો હાઇડ્રોજન દૂર થાય, પછી ત્રીજો હાઇડ્રોજન દૂર થાય. પ્રક્રિયા ચાલતી જ રહે. ખબર પડી? એટલે કે જો તમે લોકો CH4ની પ્રક્રિયા Cl2 સાથે કરો છો, એક્સેસમાં તમે લોકો શું વાપરો છો? Cl2. તો તમને છેલ્લે શું મળે?
CCl4. પણ ધારો કે તમે CH4ની પ્રક્રિયા Cl2 સાથે કરો છો અને એક્સેસમાં CH4 વાપરો છો, તો બધો ક્લોરીન પ્રક્રિયા કરી લે, તમને મળે CH3Cl વત્તા HCl. શું મળે? CH3Cl વત્તા HCl. પ્રક્રિયા ત્યાં અટકી જાય. ઓકે. ફ્રી રેડિકલ મિકેનિઝમનો યુઝ થાય છે. માટેની રિએક્ટિવિટીનો ઓર્ડર શું આવે? ટર્શરી, સેકન્ડરી અને પ્રાઇમરી. સૌથી ઝડપથી પ્રક્રિયા કોણ કરે? તૃતીયક, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. ધારો કે મેં નોર્મલ પ્રોપેન લીધું છે, આની પ્રક્રિયા ક્લોરીન સાથે કરું તો અહીંયા જે મુક્ત મૂલક બને એ કયો બને? પ્રાથમિક મુક્ત મૂલક. અને અહીંયા જે મુક્ત મૂલક બને એ કયો બને? દ્વિતીયક મુક્ત મૂલક. તો સૂર્યપ્રકાશની હાજરીમાં તમને બે નિપજ મળે, CH3CH, CH3Cl, CH3, CH2, CH2Cl. આ થયું 1 ક્લોરોપ્રોપેન, આ થયું 2 ક્લોરોપ્રોપેન. આ તમારી મેજર પ્રોડક્ટ હોય, આ તમારી માઇનોર પ્રોડક્ટ હોય. કેમ? કેમ કે પ્રાથમિક મુક્ત મૂલક એ દ્વિતીયક મુક્ત મૂલક કરતાં કેવું કહેવાય? ઓછો સ્થાયી. દ્વિતીયકની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? વધારે હોય. દ્વિતીયકની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? વધારે હોય. ક્લિયર? બીજી વસ્તુ જોઈએ. જો તમે ઇથેનનું ક્લોરીન સાથે પ્રક્રિયા કરો છો તો કુલ કેટલી નિપજ મળે? તો શું કીધું હતું આપણે? દરેક શક્ય મુક્ત મૂલક બનાવો અને એકબીજા સાથે પ્રક્રિયા કરો. બરોબર. આ સેમ ક્વેશ્ચન મેં હાઇડ્રોકાર્બનમાં કરાવ્યો છે. કયા ચેપ્ટરમાં કરાવ્યો છે? હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં કરાવ્યો છે. તમે હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં જોજો, એની મિકેનિઝમ કરાવડાવી હતી, એનો આન્સર કેટલો આવે છે શોધજો. ક્લિયર? આ જે પ્રક્રિયા થઈ રહી છે એવી સેમ રિએક્શન થાય છે. CH4 વત્તા Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં CH3Br વત્તા HBr. તો આ થઈ ગયું બ્રોમિનેશન. બ્રોમિનેશન એ ક્લોરિનેશન મુજબ જ થાય છે, પરંતુ ધીમું છે. યાદ રાખજો, બ્રોમિનેશન અને ક્લોરિનેશનમાં કશો જ ફરક નથી. બ્રોમિનેશન અને ક્લોરિનેશનમાં કશો જ ફરક નથી. બંને પ્રક્રિયા સેમ છે, બટ બ્રોમિનેશન એ ક્લોરિનેશન કરતાં કેવું હોય છે? ધીમું હોય છે. ફાઇન. કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. ધારો કે હું આયોડિનેશન લઉં છું તો CH4 વત્તા I2 જે CH3I વત્તા HI. તો તમને કેવી રિએક્શન મળે છે? પ્રતિવર્તી પ્રક્રિયા મળે છે. હવે ધારો કે પ્રતિવર્તી પ્રક્રિયા મળતી હોય તો તમને આયોડોમિથેન મળે, પણ આયોડોમિથેન ફરીથી HI જોડે પ્રક્રિયા કરીને CH4 અને I2 મેળવી દે. એટલે જો તમારે નિપજ તરીકે આયોડોમિથેન જોઈતું હોય તો વધારે પ્રમાણમાં મળે નહીં, કારણ કે ઊંધી પ્રક્રિયા કરી લે. કારણ કે શું કરી લે? ઊંધી પ્રક્રિયા કરી લે. લખી લેજો. જો તમારે વધુ માત્રામાં નિપજ જોઈતી હોય તો, જો તમારે વધુ માત્રામાં નિપજ જોઈતી હોય તો પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા તરીકે HNO3 કાં તો HiO3 વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રક્રિયામાં શું કરવું જોઈએ? ઓક્સિડેશન કરતા તરીકે HNO3 અને HiO3નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપયોગ કેમ કરવો જોઈએ એના વિશેની માહિતી પણ મેં હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં લખેલી છે, એટલે તમારે તેમાંથી નોંધવાની છે. બરાબર. છતાં હું એ વસ્તુ ત્યાં સમજાય અહીંયા ફરતી કહી દઉં છું. આવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવાના કારણે IO3-
આઈ માઇનસ જોડે પ્રક્રિયા કરીને I2 બની જશે. એટલે આ જે આઈ માઇનસ છે એની જોડે પ્રક્રિયા થવાના કારણે શું બનશે? I2 બનશે. જો મિશ્રણમાં I2નું પ્રમાણ વધતું જશે, જો મિશ્રણમાં I2નું પ્રમાણ વધતું જશે તો લ શેટેલિયરના નિયમ પ્રમાણે, કોના નિયમ પ્રમાણે? લ શેટેલિયરના નિયમ પ્રમાણે પુરોગામી દિશામાં પ્રક્રિયાનો વેગ વધતો રહેશે અને તમને લોકોને નીપજ મળતી રહેશે. IO3 માઇનસ જેવા ઓક્સિડેશન કરતાના ઉપયોગના કારણે I માઇનસ શેમાં રૂપાંતરિત થતો રહેશે? I2માં. જો I2 બનતો રહેશે તો I2ની સાંદ્રતા ઘટાડવા માટે પ્રક્રિયા શું કરશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા કરશે. પ્રણાલી પુરોગામી દિશામાં પ્રક્રિયા કરશે, તમને નીપજ આપતી રહેશે. ઓકે, ફાઇન. આ થયું આલ્કેનમાંથી બનાવટ. આલ્કીનની HX સાથે પ્રક્રિયા. CH2 ડબલ બોન્ડ CH2, H અને X, H અહીંયા જાય, X અહીંયા જાય, CH3 CH2X તમને મળે. કઈ પ્રક્રિયા થઈ કહેવાય? યોગશીલ પ્રક્રિયા. બરાબર. સામાન્ય રીતે શું થાય? કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ થાય. કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ. રીઅરેન્જમેન્ટ માટે શું જોવાનું? GOC2. કાર્બોકેટાયનની સ્થાયીતા તો ભણી જ ગયા છીએ GOC1માં. એટલે ધારો કે તમને કોઈ એવું ક્વેશ્ચન પૂછે છે નીચેના પૈકી કોની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હશે, તો તમારે શું કરવાનું? કાર્બોકેટાયન બનાવવાનું. જે કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી તેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. કાર્બોકેટાયનની સ્થાયીતા માટે શું જોવું પડે? કે ભાઈ આ પ્રકારનું કાર્બોકેટાયન બહુ સ્થાયી હોય, એનાથી ઓછો સ્થાયી હોય આ પ્રકારનું, આમાં રેઝોનન્સ થાય, આમાં બી રેઝોનન્સ થાય પણ આમાં બહુ બધું રેઝોનન્સ થાય. એના પછી તૃતીયક, એના પછી દ્વિતીયક, એના પછી પ્રાથમિક અને સૌથી છેલ્લે CH3+. આ છે કાર્બોકેટાયનની સ્થાયીતા. ઓકે, ધારો કે તમને આવું કહું છું, આની પ્રક્રિયામાં HCl જોડે કરી, કોનો નિયમ વાપરવો પડે? માર્કોનિકો. ભણી દીધું. હાઇડ્રોકાર્બન વધુ વિદ્યુતઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તમને 2-ક્લોરોપ્રોપેન મળે. આમાં બી માર્કોનિકો, HBr વધુ વિદ્યુતઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. સર અહીંયા તો કંઈ હાઇડ્રોજન છે જ નહીં, તો આપણે શું શીખવાડ્યું? તો બધી જગ્યાએ હાઇડ્રોજન મૂકી દેવાના. અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 2. અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 1. આવી નિપજ મળે તમને. પડી ખબર? આવડશે? જોઈએ કેટલાક એક્ઝામ્પલ. HCl વિદ્યુતઋણ ઘટક અહીંયા જોડાય. Cl. HI વિદ્યુતઋણ ઘટક અહીંયા જોડાય ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. HBr વિદ્યુતઋણ ઘટક અહીંયા જોડાય ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. બધામાં કયો નિયમ વપરાયો કહેવાય?
માર્કોનિકોનો નિયમ વપરાયો કહેવાય. કયો નિયમ વપરાયો કહેવાય? માર્કોનિકો. પણ ધારો કે તમે CH3CH ડબલ બોન્ડ CH2 એની પ્રક્રિયા કોણ જોડે કરો છો? HBr જોડે. પણ કયા ઉદ્દીપકની હાજરીમાં? પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. કયા ઉદ્દીપકની હાજરીમાં? પેરોક્સાઇડ. તો વિદ્યુતનું ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. ક્યાં જોડાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. ક્લિયર? સેમ ટુ સેમ. તો અહીં બી બ્રોમિન ક્યાં જોડાય? કોની હાજરીમાં? પેરોક્સાઇડની હાજરીમાં વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. આ જે બંને પ્રક્રિયા થઈ એને શું કહેવાય? પેરોક્સાઇડ અસર. ખાર્સ નામના વૈજ્ઞાનિકે શોધી હતી માટે ખાર્સ અસર. માર્કોનિકોથી ઊંધું થાય છે માટે પ્રતિ માર્કોનિકો અસર. કઈ અસર કહેવાય? પ્રતિ માર્કોનિકો અસર. આ મેં તમને હાઇડ્રોકાર્બનમાં ભણાવ્યું છે. લખી લેજો. આમાં મુક્તમૂલક ક્રિયાવિધિ થાય. કઈ ક્રિયાવિધિ થાય? મુક્તમૂલક ક્રિયાવિધિ થાય. બીજું એ વસ્તુ યાદ રાખવાનું છે કે ફક્ત HBr જ આ પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે અને એ પણ ખાલી પેરોક્સાઇડની હાજરીમાં જ. જો અહીંયા HBr છે પણ અહીંયા મેં પેરોક્સાઇડ નહીં લખ્યું તો માર્કોનિકોનો નિયમ વપરાયો. અહીંયા HBr છે પણ અહીંયા મેં પેરોક્સાઇડ લખ્યું તેમાં માર્કોનિકોથી ઊંધું પ્રતિ માર્કોનિકો પેરોક્સાઇડ કાં તો ખાસ અસર જોવા મળે. રિપીટ કરું છું. જો આલ્કિનની પ્રક્રિયા HX, HBr, HI એવી રીતે કોકની જોડે થાય તેમાં માર્કોનિકોનો નિયમ વપરાય. બરાબર. વિદ્યુતનું ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. પણ જો HBr વાપરવામાં આવે અને પેરોક્સાઇડ વાપરવામાં આવે, એકલું HBr નહીં, HBr અને પેરોક્સાઇડ બંને, પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં, તો પ્રતિ માર્કોનિકો અસર થાય. યાદ રાખજો, HCl અને HI પ્રતિ માર્કોનિકો અસર દર્શાવતા નથી. પેરોક્સાઇડની હાજરીમાં પણ એ પ્રતિ માર્કોનિકો અસર દર્શાવતા નથી. કેમ? એ બધું વસ્તુ મેં તમને હાઇડ્રોકાર્બનમાં લખાયું છે. એટલે આ બધી વસ્તુ રિપીટ થઈ રહી છે અહીંયા. આલ્કોહોલમાંથી ROH ની પ્રક્રિયા HX સાથે કરવાની. SN1 અને SN2 મિકેનિઝમ મળી ગયા છો તમે લોકો GOC12 માં. તમને મળે RX વત્તા H2. શું મળે તમને? RX અને H2. લખી લો. આમાં બી કાર્બોકેટાઇન બને, રીઅરેન્જમેન્ટ થાય. જો R મોટો સમૂહ હોય, જો R મોટો સમૂહ હોય તો SN1 મિકેનિઝમનો ઉપયોગ થાય અને કાર્બોકેટાઇનની સ્થાયીતા જોવા મળે. ધારો કે R નાનો સમૂહ છે તો SN2 પ્રક્રિયા થઈ જાય. ફટાફટ તમને લોકોને નિપજ મળી જાય, કારણ કે ત્યાં ગીચતા ઓછી હોય. શું ઓછું હોય? ગીચતા. આપણે ભણી ગયા છે કે SN1 ક્યારે થાય? જ્યારે કાર્બોકેટાઇન બનતો હોય. SN2 ક્યારે થાય? જ્યારે એમાં ગીચતા ઓછી હોય, નાના નાના સમૂહ. સર આ SN1 અને SN2 શું છે? યાદ રાખજો, મેં પહેલાં શરૂઆતમાં કીધું મિકેનિઝમ ભણવા માટે તમારે ક્યાં જવું પડશે? GOC2ની અંદર. ત્યાં બધી મિકેનિઝમ તમે લોકો ભણ્યા હશો. જો તમે આવી કોઈ પણ પ્રકારની મિકેનિઝમ ના ભણ્યા હોય તો તમારે મારો કોન્ટેક્ટ કરવો પડશે. હું તમને મિકેનિઝમ ભણાવીશ. ક્લિયર? આની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો સૌથી ઝડપી પ્રક્રિયા કરે HI, પછી HBr અને પછી HCl. સૌથી ઝડપી પ્રક્રિયા કોણ કરે? HI.
પછી HBr અને પછી HCl. ક્લિયર? જો ક્યાં વધારે સ્થાયી કાર્બોકેટાયન બને? અહીંયા. સોરી, આલ્કોહોલ લેવાનું તો આપણે HBr જોડે પ્રક્રિયા થઈ, પહેલાં કાર્બોકેટાયન બને CH3 CH2 CH2 પ્લસ. પણ મેં શું કીધું? કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય તો રીઅરેન્જમેન્ટ થાય. આ શું છે? પ્રાથમિક કાર્બોકેટાયન. તો આ કાર્બોકેટાયન અહીંયા શિફ્ટ થઈ જાય. બની ગયું દ્વિતીય કાર્બોકેટાયન. દ્વિતીય કાર્બોકેટાયન કેવો હોય? સ્ટેબલ. પછી એની જોડે કોણ જોડાય? Br માઇનસ. Br જોડાય. પડી ખબર? આવડશે? સર શિફ્ટિંગ ક્યારે થાય ને શિફ્ટિંગ ક્યારે ન થાય? GOC2 યાદ રાખજો. તમારે ભણવા માટે પહેલાં GOC2 સમજી લેવું જરૂરી છે. બરાબર? બધી વસ્તુ ત્યાંથી રિપીટ થશે. ફાઇન. આમાં જોઈએ SN2 છે એટલે તમે લોકોને સોરી SN1 છે. કિરાલ કાર્બન કહેવાય. શું કહેવાય? કિરાલ કાર્બન. આની ધારો કે HCl જોડે પ્રક્રિયા થાય તો -H2O. તમને Cl અહીંયા પણ જોવા મળે. અને Cl અહીંયા પણ જોવા મળે, કારણ કે આ શું છે? કિરાલ કાર્બન છે. ભણ્યા હશો. ઓપ્ટિકલ આઇસોમેરિઝમમાં કિરાલ કાર્બન હોવાના કારણે બંને જગ્યાએ 50% નિપજ મળે. એક સ્મોલ ડી એટલે કે ડેક્સ્ટ્રો મળે ધારો કે, એક સ્મોલ એલ એટલે કે લીવો મળે. બરાબર? તો 50% ડી અને 50% એલનું મિશ્રણ મળે, જેને કહેવાય રેસિમિક મિશ્રણ. જેને શું કહેવાય? રેસિમિક મિશ્રણ. પડી ગઈ ખબર? આવડશે? ઓકે. બીજી આગળ પ્રક્રિયા જોઈએ. લ્યુકાસ કસોટી. આલ્કોહોલ લેવાનું, એની પ્રક્રિયા સાંદ્ર શુષ્ક HCl જોડે કરવાની. ઉદ્દીપક તરીકે નિર્જળ ZnCl2 વાપરવાનું. ઉદ્દીપક તરીકે શું વાપરવાનું? નિર્જળ ZnCl2. જરૂર લાગે તો ગરમ કરો, તમે મળી જાય RCl વત્તા H2. નિર્જળ ZnCl2 ઉદ્દીપક તરીકે વર્તે અને એક પ્રકારનું લુઈસ એસિડ છે, યાદ રાખજો. એક્ઝામમાં પૂછી શકે. તે શું છે? એક પ્રકારનું લુઈસ એસિડ. ફાઇન. આખી પ્રક્રિયાને લ્યુકાસ કસોટી કહેવાય. સાંદ્ર શુષ્ક HCl વત્તા નિર્જળ ZnCl2ના મિશ્રણને લ્યુકાસ રિએજન્ટ કહેવાય. એટલે વારંવાર લખવાની જગ્યાએ આપણે શું લખીશું? LR લખીશું. શું લખીશું? LR. યાદ રાખજો, આમાં પણ કાર્બોકેટાયન બને. શું બને?
કાર્બોકેટાઇન બને, એ કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ થાય અને એની રિએક્ટિવિટી હોય ટર્શરી, સેકન્ડરી અને પ્રાઇમરી. સૌથી ફટાફટ કોણ પ્રક્રિયા દર્શાવે? તૃતીયક, કાં તો જેમાં જલ્દી શું કહેવાય સ્થાયી કાર્બોકેટાઇન હોય, એના પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. યાદ રાખજો આ પ્રક્રિયાને આલ્કોહોલની પરખ કસોટી પણ કહે છે. શું કહે છે? આલ્કોહોલની પરખ કસોટી બી કહે છે. જો તૃતીયક કાર્બોકેટાઇન હોય, જો શું હોય તૃતીયક કાર્બોકેટાઇન, તો એ તરત જ પ્રક્રિયા આપે. એના કારણે મિશ્રણમાં શું જોવા મળે? તૈલી બિંદુ જોવા મળે. ધારો કે દ્વિતીયક કાર્બોકેટાઇન હોય તો એ 5 થી 10 મિનિટમાં પ્રક્રિયા આપે અને મિશ્રણ દૂધિયું જોવા મળે થોડાક ટાઈમ પછી. અને જો પ્રાથમિક હોય તો પ્રક્રિયા ન દર્શાવે, કાં તો ખૂબ જ ધીમી. અને લાંબા સમય સુધી મિશ્રણ કેવું રહે? ચોખ્ખું રહે. લાંબા સમય સુધી મિશ્રણ કેવું રહે? ચોખ્ખું. આ રીતે તમે લોકો આલ્કોહોલની પરખ કરી શકો છો. ઓકે, બહુ સિમ્પલ છે, કશું કરવાનું થતું નથી એની અંદર. આપણે લ્યુકાસની અંદર જોવું, LR તો આ કયા પ્રકારનું છે? પ્રાથમિક. તો પ્રક્રિયા નહીં થાય. ઉદ્દીપકની હાજરીમાં બહુ ધીમી પ્રક્રિયા થશે, બરોબર. તમને શું મળશે? મિશ્રણ ચોખ્ખું મળશે. ધારો કે આવું છે. આ શું છે? દ્વિતીયક. LR જોડે પ્રક્રિયા કરી, 5 થી 10 મિનિટમાં પ્રક્રિયા થશે. તમને સોલ્યુશન કેવું જોવા મળશે? મિલ્કી. LR તરત જ પ્રક્રિયા થશે. તમને શું જોવા મળશે? તરત ઓઇલ ડ્રોપલેટ, તૈલી બિંદુ તમને જોવા મળશે. આ ત્રણે ત્રણમાં જુઓ, કાર્બન કેટલા છે? 4, હાઇડ્રોજન કેટલા છે? 10, ઓક્સિજન 1 છે. 1 2 3 4, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10, બધામાં કોમન છે. અણુસૂત્ર બધાનું કોમન છે, બધા આલ્કોહોલ જ છે. પણ આલ્કોહોલની પરખ કેવી રીતે થઈ? કે જો મેં એની જોડે LR નાખ્યો અને તરત પ્રક્રિયા થઈ, તરત તેલી બિંદુ મળી ગયો, તો એ હશે તૃતીયક આલ્કોહોલ. શું હશે? તૃતીયક આલ્કોહોલ. એનું નામ શું હશે? 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. જો 5 થી 10 મિનિટ લાગી પ્રક્રિયા થતાં, તો એ શું હશે? દ્વિતીયક આલ્કોહોલ. નામ હશે બ્યુટેન 2-ઓલ. અને જો મિશ્રણ ચોખ્ખું ને ચોખ્ખું પડી રહ્યું, મતલબ પ્રક્રિયા ના થઈ, તો એ પ્રાથમિક આલ્કોહોલ હશે બ્યુટેન 1-ઓલ. ખબર પડી કે નહીં? એટલે પ્રક્રિયામાં કશું છે નહીં. ત્યાંથી OH કાઢીને ત્યાં Cl લગાવવાનો છે. કાર્બોકેટાઇન બનાવવાનો છે, ત્યાંથી OH કાઢીને ત્યાં શું લગાવવાનું છે? Cl. યાદ રાખજો, સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2ના મિશ્રણને જ લ્યુકાસ પ્રક્રિયા કહેવાય. સાંદ્ર HBr નહીં નાખવાનો અંદર. ક્લિયર? એના મિશ્રણને જ લ્યુકાસ પ્રક્રિયક કહેવાય. ક્લિયર? આવડશે? આ રીતે તમે લોકો આલ્કોહોલની પરખ કરી શકો છો. નિપજ કેવી રીતે બનાવવાની? કાર્બોકેટાઇન બનાવવાનું અને ત્યાં પછી શું લગાવવાનું? Cl. ધારો હું તમને આવું આપું છું. ધારો કે અહીંયાથી OH જાય તો અહીંયા કાર્બોકેટાઇન બને. LR જોડે પ્રક્રિયા થઈ તો તરત જ પ્રક્રિયા થાય. કેમ સાહેબ? આ તો પ્રાથમિક નથી. ના, આ જે કાર્બોકેટાઇન છે એ શેમાં જતો રહેતો હોય છે? રેઝોનન્સની અંદર. આ જે કાર્બોકેટાઇન છે શેમાં જતો રહે છે? રેઝોનન્સની અંદર. માટે કેવું છે? ખૂબ જ વધારે સ્થાયી કાર્બોકેટાઇન છે. માટે કેવું છે?
ખૂબ જ સ્થાયી કાર્બોકેટાઇન, અને ખૂબ જ સ્થાયી કાર્બોકેટાઇન ખૂબ જ ઝડપથી પ્રક્રિયા દર્શાવે. ખૂબ જ સ્થાયી કાર્બોકેટાઇન ખૂબ જ ઝડપથી પ્રક્રિયા દર્શાવે. ક્લિયર? ધારો કે હું આવું લઉં છું OH, તો અહીંથી OH જશે તો અહીંયા કાર્બોકેટાઇન બનશે. તો આ કાર્બોકેટાઇન કયા પ્રકારનું બનશે? દ્વિતીયક પ્રકારનું. કારણ કે જ્યાં કાર્બોકેટાઇન બને બંને બાજુ કોણ છે? કાર્બન કાર્બન છે. તો 5 થી 10 મિનિટ લાગશે. ધારો હું આવું લઉં છું OH, ધારો કે અહીંથી OH ગયો તો કાર્બોકેટાઇન અહીંયા બનશે. એ કાર્બોકેટાઇન કયા પ્રકારનો છે? તૃતીયક. અહીંયા બી કાર્બન છે, અહીંયા બી કાર્બન છે, અહીંયા બી કાર્બન છે. તો LR જોડે પ્રક્રિયા થવાના કારણે કેવું થશે? તરત જ પ્રક્રિયા થશે. ઓકે. ધારો કે મેં કંઈક આવું લીધું છે, આની મેં LR જોડે પ્રક્રિયા કરી, તો અહીંથી OH જવાના કારણે અહીંયા કાર્બોકેટાઇન બનશે. અહીંયા કાર્બોકેટાઇન એટલે કંઈક આવી પ્રક્રિયા, આવી કંઈક વચ્ચે નિપજ બની. આ તો એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ છે. તમે 3 પ્રકારના કમ્પાઉન્ડ ભણ્યા છો GOC1માં: એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક એવું હોય સૌથી ઓછું સ્થાયી. જો આ પદાર્થ સૌથી ઓછો સ્થાયી છે તો પ્રક્રિયા ના થાય અથવા તો 30 મિનિટ લાગશે. તમને જે આલ્કોહોલ આપવામાં આવે છે તે આલ્કોહોલ કેવો છે? જો આલ્કોહોલમાંથી બનતો કાર્બોકેટાઇન બહુ સ્થાયી છે તો તરત જ પ્રક્રિયા થશે. એ દ્વિતીયક કાં તો ઓછો સ્થાયી છે તો 5 થી 10 મિનિટ લાગશે. એ પ્રાથમિક છે કાં તો એન્ટી એરોમેટિક છે કાં તો એ પ્રકારનો કાર્બોકેટાઇન છે કે જે ખૂબ જ ઓછો સ્થાયી, તો એમાં પ્રક્રિયા થશે નહીં કાં તો 30 મિનિટ લાગશે. ધારો હું કાવ લઉં છું, આ બાયસાયક્લો કમ્પાઉન્ડ થયું. બાયસાયક્લો કમ્પાઉન્ડમાં ધારો કે અહીંયા OH છે, આની LR જોડે પ્રક્રિયા થાય તો અહીંથી OH જાય. ધારો કે ત્યાંથી OH જાય તો કાર્બોકેટાઇન અહીંયા બને. આ તો શક્ય જ નથી. તમે ભૂતકાળમાં એવું ભણ્યા હશો કે જે જગ્યાએ બ્રિજ હોય, બંને બાજુથી ક્યાંક જોડાતું હોય, તો ત્યાં કાર્બોકેટાઇન બની શકે નહીં. આમાં તો પ્રક્રિયા જ નહીં થાય, પ્રક્રિયા થશે નહીં. ક્લિયર? એટલે જેમાં કાર્બોકેટાઇન વધારે સ્થાયી તેવા આલ્કોહોલ તરત જ પ્રક્રિયા દર્શાવે, તૈલી બિંદુ દર્શાવે. જેમાં આલ્કોહોલના કાર્બોકેટાઇન ઓછા સ્થાયી તે 5 થી 10 મિનિટ લગાડે, દૂધિયું દ્રાવણ બનાવે. જેમાં આલ્કોહોલમાંથી બનતો કાર્બોકેટાઇન બહુ જ ઓછો સ્થાયી, કાં તો અસ્થાયી કાં તો પ્રાથમિક આલ્કોહોલ, તેમાં પ્રક્રિયા થતાં 30 મિનિટ લાગે, કાં તો એ પ્રક્રિયા દર્શાવે નહીં. પડશે ખબર? ઓકે. આલ્કોહોલની pX3 સાથે પ્રક્રિયા યાદ રાખજો. આલ્કોહોલ pX3 તો 3 મોલ આલ્કોહોલ વાપરવાના. તમે લોકોને 3 મોલ RX મળશે વત્તા H3PO3 મળશે. આ પ્રકારની પ્રક્રિયા મેં P બ્લોકમાં બી ભણાવી છે. આ પ્રકારની પ્રક્રિયા મેં શેમાં ભણાવી છે? P બ્લોકમાં બી ભણાવી છે. યાદ રાખજો. SN2 મિકેનિઝમ વડે પ્રક્રિયા થાય. 3 મોલ CH3CH2OH વત્તા PCl3 કાં તો PBr3 વાપરી શકાય. 3 મોલ CH3CH2Cl વત્તા H3PO3. 3 મોલ CH3OH વત્તા PCl3 તમને મળે 3 મોલ CH3Cl વત્તા H3PO3. આમાં SN2 ક્રિયાવિધિ થાય. કઈ ક્રિયાવિધિ થાય?
SN2 ક્રિયાવિધિ. SN2 ક્રિયાવિધિ પ્રમાણે ક્યાં પ્રક્રિયા થાય? જ્યાં ગીચતા ઓછી હોય. ક્યાં પ્રક્રિયા થાય? ત્યાં ગીચતા શું હોય? ઓછી હોય. બીજી વસ્તુ, નિપજમાં ઇન્વર્ઝન જોવા મળે. નિપજમાં શું જોવા મળે? ઇન્વર્ઝન જોવા મળે. ક્લિયર? ખબર પડશે? ઇન્વર્ઝન મતલબ ઊંધું થઈ જાય. વ્યુત્ક્રમણ કહેવાય એને. આવું તમે SN2 મિકેનિઝમમાં ભણ્યા હશો. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે યાદ રાખજો આ રહ્યું. ધારો કહું છું CH3 C CH2 CH3 H અને OH. આની મેં PCl3 જોડે પ્રક્રિયા કરી -H3PO3. હવે આ શું છે? કિરાલ કાર્બન છે. કાં તો એની જોડે કોણ જોડાયેલો છે? OH જોડાયેલો. કાં તો એની જોડે કોણ જોડાયેલો છે? OH જોડાયેલો છે. બરોબર. તો શું થશે? OH થી ઊંધી દિશાએ Cl જોડાશે. આને થયું કહેવાય વ્યુત્ક્રમણ. આને શું થયું કહેવાય? વ્યુત્ક્રમણ થયું કહેવાય. પડશે ખબર? આવડશે. આ રીતે તમે લોકોને નિપજ જોવા મળે. સર કેમ ઊંધું જોડાઈ ગયું એ સમજવા માટે તમારે SN2 મિકેનિઝમ સમજવું પડે. એ સમજવા માટે તમારે શું સમજવું પડે? SN2 મિકેનિઝમ. ધારો હું આવું લખું છું CH3 OH CH3 અને CH3 મેં આવું લખ્યું. એની પ્રક્રિયા કોણ જોડે કરી? PCl3 જોડે -H3PO3 OH કાઢવાનો ને નિપતન આવી ગયું. Cl અહીંયા CH3 અહીંયા આવી જાય. આખું ઊંધું થઈ જાય. બદલાઈ ગયું. સોરી અહીંયા આપણે H રાખીએ. ઊંધું થઈ જાય. આને થયું કહેવાય વ્યુત્ક્રમણ કાં તો ઇન્વર્ઝન. ફાઇન. સેમ ટુ સેમ રિએક્શન છે. આજે સમજ્યા એનું એ સમજવાનું છે. માટે એની અંદર એક્ઝામ્પલ નહીં લઈએ આપણે. આલ્કોહોલની PX5 સાથે પ્રક્રિયા. આલ્કોહોલ લીધો, PCl5 કાં તો PBr5 જોડે પ્રક્રિયા કરવાની. PX5 તમને મળે RX વત્તા POX3 વત્તા HX. SN2 મિકેનિઝમ માટે નિપજમાં ઇન્વર્ઝન જોવા મળે. માટે નિપજમાં શું જોવા મળે? ઇન્વર્ઝન. ઓકે. વ્યુત્ક્રમણ ગુજરાતીમાં કહેવાય. ધારો કે મેં લીધું CH3OH PCl5 જોડે પ્રક્રિયા કરી. SN2 મિકેનિઝમ CH3Cl વત્તા POCl3 વત્તા HCl. ધારો કે મેં લીધું CH3CH2OH PCl5 જોડે પ્રક્રિયા કરી. SN2 CH3CH2 Cl વત્તા POCl3 વત્તા HCl. પડી ખબર? આ રીતે તમે લોકોને નિપજ જોવા મળે. ઓકે. સેમ. ધારો કે મેં લીધું અહીંયા OH, અહીંયા H, અહીંયા ઇથાઇલ, અહીંયા મિથાઇલ. પ્રક્રિયા કોણ જોડે કરી? PCl5 જોડે. SN2 Cl ક્યાં આવી જાય? ઊંધી જગ્યાએ આવી જાય. H અહીંયા આવી જાય. અહીંયા ઇથાઇલ અને અહીંયા મિથાઇલ. ઇન્વર્ઝન થયું. શું થયું? ઇન્વર્ઝન. પડશે ખબર? આવડશે? ફાઇન.
આલ્કોહોલની SOCl2 સાથે પ્રક્રિયા, થાયોનિલ ક્લોરાઇડ કહેવાય આને. ઓકે, જો તમે લોકો આલ્કોહોલની પ્રક્રિયા SOCl2 સાથે કરો ઇથરની હાજરીમાં, SN2 જે રિયલીમાં છે SNI, તમને RCl મળે વત્તા SO2 મળે વત્તા HCl મળે. યાદ રાખજો, બીજી બધી મિકેનિઝમ્સ કરતાં આ પ્રક્રિયા વધારે સારી છે RCl બનાવવા માટે. બીજી બધી પ્રક્રિયાઓ કરતાં આ પ્રક્રિયા વધારે સારી છે RCl બનાવવા માટે. કેમ સર આ પ્રક્રિયા વધારે સારી છે RCl બનાવવા માટે? કારણ કે અહીંયા તમને નિપજની સિવાયની જે બે નિપજો મળે છે ને એ વાયુ સ્વરૂપે છે. નિપજ સિવાયની જે બે નિપજો મળે છે એ તમને કયા સ્વરૂપની છે? વાયુ સ્વરૂપની છે. વાયુ સ્વરૂપની હોવાના કારણે સરળતાથી દૂર થઈ જાય છે, એટલે તમને મુખ્ય નિપજ ઇઝીલી મળી જશે. બરાબર. SN2 મિકેનિઝમ, બટ એમાં SNI થાય છે. SNI મતલબ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઇન્ટરનલ. અને આવું થવાના કારણે નિપજમાં ઇન્વર્ઝન જોવા મળતું નથી. નિપજમાં રિટેન્શન જોવા મળે છે. નિપજમાં શું જોવા મળે છે? રિટેન્શન જોવા મળે છે. રિટેન્શનને ગુજરાતીમાં કહેવાય ધારણ. જે જ્યાંનું જ્યાં છે ત્યાંનું ત્યાં જ મળે તમને. જે જ્યાંનું જ્યાં છે ત્યાંનું ત્યાં જ તમને મળે. ધારો કે મેં આવું કરું છું, પહેલાં તો હું નોર્મલ રિએક્શન લખું. CH3Cl વત્તા SO2 વત્તા Cl, સોરી HCl, CH3CH2OH વત્તા SOCl2 gives CH3CH2Cl વત્તા SO2 વત્તા HCl. હવે ધારો કે મેં લીધું તો કઈ મિકેનિઝમ છે? SNI. કઈ મિકેનિઝમ કહેવાય? SNI. હવે જો ઇન્વર્ઝન થતું OH અહીં કાઢીને ક્યાં મૂકવાનું? તો Cl. તો Cl અહીંયા આવી જતો, H અહીંયા આવી જતું, ઊંધું થઈ જતું, આખું આમ ગોળ ફરી જતું. OHને કાઢીને શું મૂકવાનું છે? Cl. તો Cl અહીંયા મૂકવાની જગ્યાએ ક્યાં આવી જતો? અહીંયા. H અહીંયા આવી જતું. એ ઘટનાને થયું કહેવાય ઇન્વર્ઝન, કાં તો વ્યુત્ક્રમણ, કાં તો ઊંધું થઈ જવું. બટ અહીંયા શું થાય છે? SNI મતલબ કે ધારણ થશે. જે જ્યાંનું જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેશે. મતલબ કે ધારો કે અહીંયાથી OH ગયો તો Cl બી ત્યાં જ આવશે, બીજી કોઈ જગ્યાએ નહીં આવે. ધારો કે ત્યાંથી શું થયું? OH ગયું તો Cl બી ક્યાં આવશે? ત્યાંનું ત્યાં જ આવશે, બીજી કોઈ જગ્યાએ આવશે નહીં. પડી ખબર? આવડશે? ઓકે. તો આ ઘટનાને કહેવાય રિટેન્શન. શું કહેવાય? રિટેન્શન. જોઈએ. ધારો કે તમે લોકો આલ્કોહોલની પ્રક્રિયા SOCl2 જોડે કરો છો, પરંતુ પિરિડીન જેવા બેઝની હાજરીમાં કરો છો. પ્રક્રિયા કોની જોડે કરો છો? પિરિડીન જેવા બેઝની હાજરીમાં. તો તમને નિપજ તો શું મળવાની છે? RCl વત્તા SO2 વત્તા HCl. જે આ બંને કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં જ હશે. પણ અહીંયા SN2 જ થશે અને એની અંદર તમને ઇન્વર્ઝન જોવા મળશે. સમજ પડે છે બાળકો? જો ક્વેશ્ચનમાં ઉપર ઇથર લખ્યું હોય તો તમને રિટેન્શન જોવા મળે. જો ક્વેશ્ચનમાં ઉપર પિરિડીન લખ્યું હોય તો તમને લોકોને ઇન્વર્ઝન જોવા મળે. રિટેન્શન ક્યારે જોવા મળે? ઇથર હોય તો.
પિરિડિન લખ્યું તો શું જોવા મળે? ઇન્વર્ઝન. સેમ ટુ સેમ એક્ઝામ્પલ લઈ લઈએ. CH3OH વત્તા SOCl2 પિરિડિન માઇનસ SO2 માઇનસ HCl. શું મળશે તમને? CH3Cl. બટ ધારો કે હું આવું લખું છું, મિથાઇલ ઇથાઇલ OH H, તો ઇન્વર્ઝન થશે, મતલબ ઊંધું થઈ જશે. અહીંયા Cl, અહીંયા H, મિથાઇલ અને ઇથાઇલ, મિથાઇલ અને ઇથાઇલ. પડી ગઈ ખબર? આવડશે? ઓકે, ચલો. બધી પ્રક્રિયાનું સાથે લખું છું, ધ્યાન આપજો. ધારો કે મેં આલ્કોહોલ લીધું, આની પ્રક્રિયા મેં HX સાથે કરી, SN1 થશે, RX મળશે, SN1 થશે, માટે 50% મિશ્રણ મળશે, જેને કહેવાય રેસિમિક મિશ્રણ. જો મેં LR જોડે પ્રક્રિયા કરી તો પણ SN1 થશે, મને R મળશે, 50% મિશ્રણ મળશે. જો મેં PX3 જોડે પ્રક્રિયા કરી SN2 થશે, RX મળશે, ઇન્વર્ઝન જોવા મળશે. જો મેં PX5 જોડે પ્રક્રિયા કરી SN2 થશે, RX થશે, ઇન્વર્ઝન જોવા મળશે. જો મેં SOCl2 જોડે પ્રક્રિયા કરી પિરિડિનની હાજરીમાં RCl મળશે, ઇન્વર્ઝન જોવા મળશે. પણ જો મેં SOCl2 જોડે પ્રક્રિયા કરી ઇથરની હાજરીમાં તો મળશે તો RCl, પણ અહીંયા તમને જોવા મળશે રિટેન્શન, મતલબ કે ધારણ. ખબર પડી? બધી પ્રક્રિયાઓ સેમ, પણ તમને નિપજ અલગ અલગ પ્રકારની મળે છે. પ્રક્રિયાઓ બધી કેવી છે? સેમ, પણ તમને લોકોને નિપજ કેવી મળે છે? અલગ અલગ પ્રકારની જોવા મળે છે. બરોબર, જોઈએ એક્ઝામ્પલ લઈએ. ધારો કે લીધું, અહીંયા છે CH3, અહીંયા છે બેન્ઝીન, અહીંયા છે H અને અહીંયા છે OH. ક્લિયર? બેન્ઝીનને ફિનાઇલ કહેવાય, એટલે હું લખીશ ફિનાઇલ. ધારો કે મેં એની પ્રક્રિયા કરી HCl જોડે, તો કઈ મિકેનિઝમ કીધી હતી? SN1, તો 50% થશે કેવું? ફિનાઇલ CH3 ClH, 50% નિપજ આ મળશે, CH3 ફિનાઇલ Cl અને H, 50% નિપજ આ મળશે. ધારો કે મેં કર્યું LR, તો બી SN1 થશે, 50% નિપજ મળશે. ધારો કે મેં કર્યું PCl3, SN2 થશે, ઇન્વર્ઝન થશે, માટે નિપજ બધી યાદ મળશે ખાલી. CH3 ફિનાઇલ Cl અને H, બધું ઇન્વર્ઝન. PCl5 SN2, બધું ઇન્વર્ઝન. SOCl2 પિરિડિન, બધું ઇન્વર્ઝન. SOCl2 ઇથર, જ્યાં OH છે ત્યાં જ Cl આવશે, મતલબ કે રિટેન્શન, ધારણ. ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ. રેસિમિક મિક્સચર. સર રેસિમિક મિક્સચર શું છે એ તમારે ભણવામાં આવતું હતું.
પડી ગઈ? આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે ભણી શકો છો. યાદ રાખજો, આ બધી વસ્તુ દર્શાવવા માટે તમે લોકો વેજ અને ડેશ પણ ડ્રો કરી શકો છો. શું ડ્રો કરી શકો છો? વેજ અને ડેશ. વેજ ડ્રો કરવું, ડેશ ડ્રો કરવું, બધું તમારે ભણવામાં આવતું હતું આઇસોમેરિઝમમાં. આ સિવાય જો તમે લોકો ROHની પ્રક્રિયા NaBr જોડે H2SO4ની હાજરીમાં કરો છો, તમને મળે RBr વત્તા NaHSO4 વત્તા H2O. ઓકે, યાદ રાખજો, KI ના વાપરી શકાય. પ્રક્રિયા કરવા માટે NaBrની જગ્યાએ KI વાપરીને RI મેળવી શકાય નહીં. ફાઇન. બીજું એક્ઝામ્પલ લખી દઈએ. CH3OH તો તમને મળે CH3Br. સમજો કે CH3 CH2OH તો મને મળે CH3CH2Br. આ સિવાય તમે આલ્કોહોલની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ એટલે કે રેડ ફોસ્ફરસની હાજરીમાં X2 સાથે ગરમ કરો, તમે Cl2 કાં તો Br2. X2 તરીકે શું વાપરવાનું? Cl2 અથવા તો Br2. તો પણ તમને નિપજ મળે RX. તો આપણે તમને નિપજ કઈ મળે? RX. આ પ્રમાણે તમે લોકો નિપજ મેળવી શકો છો. નિપજ મેળવી શકો છો. ફાઇન. બીજું એક્ઝામ્પલ લઈએ. હંસ ડાયગર પ્રક્રિયા. હંસ ડાયગર રિએક્શન. બોરોડાઇન હંસ ડાયગર રિએક્શન. ઓકે, સિમ્પલ છે, યાદ રાખજો. સિલ્વર કાર્બોક્સિલેટ ની પ્રક્રિયા X2 સાથે કરવાની CCl4ની હાજરીમાં. કોની હાજરીમાં? CCl4ની હાજરીમાં. X2 તરીકે શું વાપરી શકાય? Br2 અને Cl2. તમને મળે RX વત્તા CO2 વત્તા AgX. મુક્તમૂલક ક્રિયાવિધિ થાય એટલે કે અહીંયા મુક્તમૂલક બને R મુક્તમૂલક. કઈ ક્રિયાવિધિ થાય? મુક્તમૂલક ક્રિયાવિધિ થાય. બરાબર. આ રીતે તમે લોકો નિપજ મેળવી શકો છો. જો તમને ડાયરેક્ટ RCOOAg ના આપ્યું હોય, RCOOAg ના આપ્યું, તમારે RCOOHની પ્રક્રિયા AgOH જોડે કરવાની. -H2O તમને મળશે RCOOAg. પછી એની રિએક્શન કરવાની તમારે X2/CCl4 જોડે -CO2 -AgX તમને મળી જશે RX. ઓકે, ધારો તમે આવું લીધું છે. AgOH -H2O CH3CH2COOAg Br2 CCl4 તો -CO2 -AgBr. એટલે શું થયું? જેટલા કાર્બન છે એના કરતાં એક કાર્બન ઓછી ધરાવતી નિપજ મળે તમને, કેમ કે આ CO2 જતો રહે. CH3CH2Br. ધારો કે હું આવું લઉં છું. બેન્ઝીનની ઉપર COOH. તો ફાઇનલી તમને શું મળશે? બેન્ઝીનની ઉપર Br. છૂટું શું પડશે? AgBr અને CO2. ધારો મેં આવું લીધું છે. COOH CH2 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 COOH.
પહેલાં શું નાખ્યું? AgOH. પછી શું નાખ્યું? Br2 અને CCl4. તો કે સર અહીંયા પણ Br આવવું જોઈએ અને અહીંયા પણ Br આવવું જોઈએ. પણ ધ્યાન રાખો, એક્સ્ટ્રા રિએક્શન છે. અહીંથી COOH જાય, અહીંયા ફ્રી રેડિકલ બને. અહીંથી COOH જાય, અહીંયા ફ્રી રેડિકલ બને. અન્ય ફ્રી રેડિકલ એકબીજા જોડે જોડાઈ જાય. 1 2 3 4 5. સાયક્લોપેન્ટેન મળે. શું મળે? સાયક્લોપેન્ટેન મળે. પડશે ખબર? આવડશે? આ રીતે તમે લોકો આન્સર નક્કી કરી શકો છો. બીજી એક રિએક્શન જોઈએ. આલ્કિનની X2 સાથે CCl4ની હાજરીમાં પ્રક્રિયા. ધારો તમે લોકો આવું લીધું છે. સમજો કે એની પ્રક્રિયા Br2 જોડે કરી. CCl4ની હાજરીમાં એક Br અહીંયા જોડાય, એક Br અહીંયા જોડાય. આવી નિપજ મળે તમને. આ પ્રક્રિયા પણ મેં તમને લોકોને હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણાવી છે. આ પ્રક્રિયા પણ મેં તમને લોકોને ક્યાં ભણાવી છે? હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણાવેલી છે. એટલે યાદ રાખજો. શું થશે આની અંદર? એન્ટી એડિશન થશે. એક બ્રોમિન અહીંયા આવશે તો બીજો બ્રોમિન અહીંયા આવશે. શું નિપજ મળશે તમને લોકોને? એન્ટી એડિશન પ્રમાણે નિપજ મળશે. બીજી વસ્તુ, આ પ્રક્રિયા થવાના કારણે બ્રોમિનનો પીળો રંગ દૂર થઈ જાય છે. સર આ બધું તમે કેમ લખી નહીં રહ્યા? કારણ કે હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં લખાયું છે. આ પ્રક્રિયા થવાના કારણે બ્રોમિનનો કયો રંગ દૂર થઈ જાય છે? પીળો રંગ દૂર થઈ જાય છે. માટે જો પ્રક્રિયકની અંદર દ્વિબંધ કે ત્રિબંધ એટલે કે મલ્ટિપલ બોન્ડ હાજર હશે તો આ પ્રક્રિયા થશે. એના કારણે બ્રોમિનનો રંગ દૂર થઈ જશે. તો આપણને ખબર પડે છે કે પ્રક્રિયકની અંદર મલ્ટિપલ બોન્ડ હાજર છે. મલ્ટિપલ બોન્ડ હાજર તો શું કહેવાય? અસંતૃપ્ત કહેવાય. માટે આ કસોટીને અસંતૃપ્તતાની કસોટી પણ કહે છે. આ કસોટીને શું કહે છે? અસંતૃપ્તતાની કસોટી. જો બ્રોમિનનો પીળો રંગ દૂર થાય મતલબ એ અસંતૃપ્ત સંયોજન છે. જો બ્રોમિનનો પીળો રંગ દૂર ના થાય તો એ અસંતૃપ્ત સંયોજન નથી. ઓકે. CH2 ડબલ બોન્ડ CH2 Br2 જોડે પ્રક્રિયા કરી CCl4ની પ્રેઝન્સમાં. CH2 CH2 એક Br અહીંયા અને એક Br અહીંયા. એન્ટી એડિશન થાય. શું થાય? એન્ટી એડિશન. યાદ રાખજો, એન્ટી એડિશન તમે લોકો દર્શાવતા હોય તો એક બાજુ ને બીજું એક બાજુ. એટલે જો એક વસ્તુ તમે ડેશ ઉપર દર્શાવો તો બીજું તમારે વેજ ઉપર દર્શાવવું પડે. એક વસ્તુ વેજ ઉપર દર્શાવો તો બીજી વસ્તુ તમારે ડેશ ઉપર દર્શાવવી પડે. આ રીતે પ્રક્રિયા થાય. તમે એમને કોઈ આન્સર લખી શકો નહીં. સર આ વેજ અને ડેશ તમે શું બોલો છો? તો કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે આપણે સીધી રેખા કરતા હતા. બીજા એકમાં જાડી રેખા જેને વેજ કહેવાય. બીજામાં હવે તૂટક રેખા જેને ડેશ કહેવાય. આ રીતે તમે લોકો પ્રક્રિયા દર્શાવતા હતા. ઓકે. આવું તમે લોકો આઇસોમેરિઝમ ચેપ્ટરમાં ભણ્યા છો. હેલોજન વિનિમય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? હેલોજન વિનિમય પ્રક્રિયા. ફાઇન. સૌથી પહેલાં જોઈએ ફિંકલસ્ટેઇન. આ પ્રક્રિયાનો ઉપયોગ RIની બનાવટ માટે થાય છે. કોની બનાવટ માટે? RI. RX લેવાનું, એની પ્રક્રિયા NaI જોડે કરવાની, શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરવાની. કોની હાજરીમાં? તમને મળે RI વત્તા NX. ધારો કે CH3Br તમે વાપર્યું NaI, તમને મળે CH3I વત્તા NaBr. ધારો કે તમે વાપર્યું CH3CH2Cl, પ્રક્રિયા કરી NaI જોડે તો તમને મળે
CH3CH2I વત્તા NaCl, CH3CH2I વત્તા NaCl. ઓકે, આવડશે? ફાઇન. હેલોજન વિનિમય એટલા માટે કીધું ત્યાં કે એક હેલોજન દૂર થઈને બીજું હેલોજન આવી ગયું. જો તમને એવું કીધું કે આયોડોયુક્ત નિપજ બનાવી છે, તમારે કઈ નિપજ બનાવી છે? આયોડોયુક્ત નિપજ બનાવી છે, તો તમારે NaI જોડે પ્રક્રિયા કરવાની શુષ્ક એસિટોનની હાજરીમાં. કોની હાજરીમાં? શુષ્ક એસિટોનની હાજરીમાં. ફિંકલસ્ટીન પ્રક્રિયા કહેવાય એને. એમાં જ બીજું એક એક્ઝામ્પલ જોઈએ, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. RFની બનાવટ માટે વપરાય. RX લેવાનું, એની પ્રક્રિયા ધાતુ ફ્લોરાઇડ જોડે કરવાની, લાઈક AgF, COF2, SbF3, Hg2F2 વગેરે જોડે. બરાબર? શુષ્ક એસિટોનની હાજરીમાં, તો તમને મળી જાય RF. યાદ રહો, બહુ જ સારી પ્રક્રિયા છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, કારણ કે તમે અહીંયા RF બનાવી શકો છો. હજુ સુધી કોઈ પ્રક્રિયામાં તમે લોકો RF બનાવતા નહોતા. CH3Cl, AgF, શુષ્ક એસિટોન, CH3F વત્તા AgCl, CH3CH2Br, તો CH3CH2F વત્તા AgBr. પડશે ખબર? આવડશે? ઓકે. અન્ય કેટલીક પ્રક્રિયા લખું છું. બેન્ઝીનનું ક્લોરિનેશન અથવા તો બ્રોમિનેશન. શું લેતા હતા આપણે લોકો? બેન્ઝીન, એની પ્રક્રિયા કરવાની Cl2 જોડે, FeCl3ની હાજરીમાં ગરમ કરો, તમને મળી જાય ક્લોરોબેન્ઝીન વત્તા HCl. જો તમે લોકો બ્રોમિન વાપરો તો શું બનાવવાનું? FeBr3 વાપરવાનું, ગરમ કરવાનું, તમને બની જાય બ્રોમોબેન્ઝીન વત્તા HBr. ક્લિયર? ખાલી ક્લોરિનેશન અને બ્રોમિનેશન થઈ શકે, આયોડિનેશન અને ફ્લોરિનેશન થઈ શકે નહીં. ફ્લોરિન ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, આ રીતે પ્રક્રિયા જ નહીં આપતો, અને આયોડિનેશન બહુ જ ધીમું છે, પ્રતિવર્તી છે, પ્રક્રિયા આપતું નથી, નિપજ આપતું નથી. બીજી વસ્તુ કેવું છે? આ ઓર્થોપેરા નિર્દેશક છે. માટે સમજો કે તમે લોકોએ ક્લોરિન લીધું છે, એનું તમે લોકોએ શું કર્યું? બ્રોમિનેશન. યાદ રાખજો, સૂર્યપ્રકાશ ના આવવો જોઈએ, અંધારામાં પ્રક્રિયા થવી જોઈએ. એક બ્રોમિન ક્યાં જોડાય? ઓર્થો પર. બીજો બ્રોમિન ક્યાં જોડાય? પેરા પર. બ્રોમિનેશન, ક્લોરિનેશન કંઈ પણ તમે લોકો કરી શકો છો. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે લોકો GOC2માં ભણી ગયા હશો, ઓર્થોપેરા નિર્દેશકવાળા. ક્લિયર? કેટલીક એક્સ્ટ્રા રિએક્શન લખો છો, ધ્યાન આપજો. સમજો કે તમે લોકોએ એનિલિન લીધું છે, તો એનિલિનની પ્રક્રિયા NaNO2 વત્તા 2 મોલ ઓફ HCl જોડે કરવાની. ડાયઝોડાઇઝેશન રિએક્શન કહેવાય. 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની. -NaCl -2 મોલ ઓફ HCl મળે, સોરી -2 મોલ ઓફ H2O મળે.
તમને બેન્ઝિનની ઉપર મળશે N2+.Cl- આને કહેવાય BDC, બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ નામ છે એનું. આ નામ શું છે? એનિલિન. એટલે પહેલાં એનિલિન લેવાનું. એનિલિનની તમારે ડાયએઝોડાઇઝેશન રિએક્શન કરવાની. કઈ રિએક્શન કરવાની? ડાયએઝોડાઇઝેશન રિએક્શન. આ ડાયએઝોડાઇઝેશન રિએક્શન કરવાના કારણે શું બનશે? બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર. આ બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડની રિએક્શન ધારો કે તમે Cu2Cl2 કાં તો CuCl + HClની હાજરીમાં ગરમ કરો છો, તમને બનશે ક્લોરોબેન્ઝિન. Cu2Br2 અને HBrની હાજરીમાં ગરમ કરો. યાદ રાખજો, Cu2Cl2 કાં તો CuCl, Cu2Br2 કાં તો CuBr. બરાબર. એટલે કે ક્યુપ્રસ ક્લોરાઇડ કાં તો ક્યુપ્રસ બ્રોમાઇડ જોડે પ્રક્રિયા કરવાની, તો તમને અહીંયા મળશે બ્રોમોબેન્ઝિન. આ બંને પ્રક્રિયાને કહેવાય સેન્ડ મેયર પ્રક્રિયા. શું રિમૂવ થાય? HCl અને N2. શું રિમૂવ થાય? HCl અને N2. એટલે કે BDCમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા, BDCમાંથી શું? સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝિન અને બ્રોમોબેન્ઝિન તમે લોકો બનાવી શકો છો. ધારો કે તમે એને KIની હાજરીમાં ગરમ કરો છો, તો -KCl અને -N2, તો તમને મળે આયોડોબેન્ઝિન. શું મળે છે? આયોડોબેન્ઝિન. ક્લિયર? ધારો કે તમે એની રિએક્શન કરો છો HPF4 જોડે, ગરમ કરો છો, -HCl રિમૂવ થાય, તમને પહેલાં બને બેન્ઝિનની ઉપર N2+.BF4-, બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ધારો કે તમે એને વધારે ગરમ કરો છો, તો -N2 હવામાં જતું રહે, -BF3, તમને બેન્ઝિનની ઉપર બની જાય ફ્લોરિન. આને કહેવાય ફ્લોરોબેન્ઝિન. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. હજુ સુધી એક પણ પ્રક્રિયામાં તમે લોકોએ ફ્લોરોબેન્ઝિન નહોતું બનાવ્યું. હજુ સુધી એક પણ પ્રક્રિયાની અંદર તમે લોકોએ ફ્લોરોબેન્ઝિન બનાવ્યું હતું નહીં બાળકો. ક્લિયર? માટે એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. જો તમે લોકો કોપર પાવડર વાપરો છો અને ક્લોરીન વાપરો છો, તો બી તમે લોકોને ક્લોરોબેન્ઝિન બનશે. ધારો કે તમે લોકો કોપર પાવડર વાપરો છો અને બ્રોમિન વાપરો છો, તો પણ તમે લોકોને બ્રોમોબેન્ઝિન મળશે. પણ આ પ્રક્રિયાને કહેવાય ગેટરમેન પ્રક્રિયા. ખબર પડી કે મેં તમને બે અલગ અલગ પ્રક્રિયા સમજાવી? એક સેન્ડ મેયર પ્રક્રિયા અને એક ગેટરમેન પ્રક્રિયા. સેન્ડ મેયર પ્રક્રિયાની પહેલાં લખી હતી. એમાં શું વાપરતા હતા? CuCl અને HCl, તો તમને ક્લોરોબેન્ઝિન મળતું હતું. CuBr અને HBr, તો તમને બ્રોમોબેન્ઝિન મળતું હતું. અહીંયા તમે લોકોએ કોપર પાવડર અને ક્લોરીનની હાજરીમાં ગરમ કર્યું તો ક્લોરોબેન્ઝિન, કોપર પાવડર અને બ્રોમિનની હાજરીમાં ગરમ કર્યું તો બ્રોમોબેન્ઝિન. પણ એ કયા સાયન્ટિસ્ટનું નામ હતું? ગેટરમેન. માટે એને કહેવાય ગેટરમેન પ્રક્રિયા. મતલબ કે BDCમાંથી તમે ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન, આયોડોબેન્ઝિન, ફ્લોરોબેન્ઝિન 4 વસ્તુ બનાવી શકો છો. 4ની મેં પ્રક્રિયા અહીંયા લખી છે. ખબર પડી ગઈ બાળકો? આવડશે? ઓકે. ઇન શોર્ટ, આજના લેક્ચરની અંદર મેં તમે લોકોને હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની બનાવટ ભણાવી છે. હવે જેટલી પણ બનાવટ છે તમારે સમજવાની છે. એની મિકેનિઝમને સમજવા માટે તમારે GOC2 એકવાર વાંચવાનું છે અને જે જગ્યાએ પ્રક્રિયા લખો ત્યાં લખવાનું. આવું કરવાના કારણે આવું બને. બરાબર કે ભાઈ બેન્ઝિનની પ્રક્રિયા ક્લોરીન સાથે FeBr3 અંધારામાં પ્રક્રિયા, ક્લોરીન સાથે FeCl3 અંધારામાં પ્રક્રિયા કરતાં ક્લોરોબેન્ઝિન મળે.
હંસ ડાયગ્રામમાં શું લખવાનું? RCOOAGની પ્રક્રિયા X2 સાથે કરતાં CCl4ની હાજરીમાં પ્રક્રિયા કરતાં તમને RX મળે. આવું તમારે લખવાનું, તો તમને લોકોને નિપજ ખબર પડશે કે આવું આપ્યું હોય તો કઈ નિપજ બને, આવું આપ્યું હોય તો કઈ નિપજ બને. મિકેનિઝમ કોઈ જગ્યાએ એટલી બધી પૂછાતી નથી. મિકેનિઝમ તમારે સમજવા માટે છે કે આવું કેમ થયું, પણ કોઈ જગ્યાએ મિકેનિઝમ એટલી બધી અઘરા પ્રકારના પ્રશ્નો પૂછાતા નથી. તમારે યાદ રાખવું પડે કે PX3 છે તો ઊંધું જોડાય, PX5 છે ઊંધું જોડાય, SOCl2 છે ને ઇથર છે તો જ્યાં છે તેનું ત્યાં જોડાય, SOCl2 ને પિરિડીન છે તો ઊંધું જોડાય. આ બધા નિયમો તમે જ્યારે પણ એ પ્રક્રિયા લખો ત્યાં બાજુમાં લખી લેવાના. જે હું બોલ્યો છું બધા જ નિયમો ત્યાં બાજુમાં લખી લેવાના. એટલે જ્યારે તમને કોઈ પ્રક્રિયા આપી હોય અને એમાંથી નિપજ પૂછી હોય તો તમને એના નિયમો ખબર હોય કે આ પ્રક્રિયા આવી રીતે થવાના કારણે આ પ્રકારની નિપજ મળે. આવું કરશો તો તમને પ્રક્રિયામાં કયા પ્રકારની નિપજ બને તે યાદ રહેશે. બધું જ લખવાનું છે, એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરવાની. બરાબર. કોઈ જગ્યાએ કંઈ ખબર ના પડે પહેલાં GOC2 જોઈ લેજો, હાઇડ્રોકાર્બન જોઈ લેજો, કારણ કે ત્યાંથી મેં ઘણી બધી વસ્તુ લીધી છે. ના ખબર પડે તો એઝ ઓલવેઝ મને પૂછજો. ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ ભણીશું. ઓકે બાળકો, થેન્ક યુ સો મચ બાળકો.